નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલની ડરામની આગાહી। 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો। મહિલાઓને મળશે મફતમાં ગેસ કનેક્શન। ખાતામાં જમા થશે 300 રૂપિયા સબસિડી। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000 રૂપિયા। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। ભાગીને લગ્ન કરનાર થઈ જજો સાવધાન। ફાર્મર આઈડી વિના નહીં મળે ખેડૂતોને રૂપિયા 2,000 નો હપ્તો। 1 જાન્યુઆરીથી મોંઘવારી વધશે। ખેડૂતોને મળશે હવે 4,000 રૂપિયાની સહાય। બેંક એટીએમને લઈને મોટા સમાચાર। મોદી સરકારની તૈયારી, આવશે નવો કાયદો। 10 માંગ પૂરી કરો નહીતર તો ગુજરાતમાં મોટું આંદોલન થશે। શું ખેડૂતોના દેવા માફ થશે? બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર। ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે હવે સબસિડી। ખાતરને લઈને સૌથી મોટા સમાચાર। સોલાર પંપ લગાડવા માટે મળશે હવે સબસિડી। દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। મકર સંક્રાંતિ પહેલા પતંગના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે રૂપિયા 2,000 નો હપ્તો। જો ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે। ઉપરાંત ખાતર, વીજળી સબસિડી, પાક વીમો અને અન્ય સરકારી યોજનાના લાભમાં પણ મુશ્કેલી આવી શકે છે। સરકારનો ઉદ્દેશ ખેડૂતોની સાચી અને સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજીસ્ટર કરવાનો છે, જેથી ભ્રષ્ટાચાર અટકે અને તમામ યોજનાઓનો લાભ સીધો ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચી શકે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સબસિડી। દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે। આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક લાભો ઉમેરવામાં આવ્યા છે। નવા નિયમો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી એટલે કે ચૂલો છે અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે। એટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને સમાચાર છે કે સરકારે ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે। જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તો તમને મળતું મફત અને સસ્તું રાશન બંધ થઈ જશે। રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે। તમે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લઈને છેલ્લી તારીખ ચેક કરી શકો છો। તમારા માટે સમયસર ઈ કેવાયસી કરાવવું મહત્વપૂર્ણ છે। જો નિયત તારીખ સુધીમાં ઈ કેવાયસી કરવામાં ન આવે તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે। રાશન કેવાયસી કરવાની તારીખ રાજ્યો પ્રમાણે અલગ અલગ રહી શકે છે। ઘણા રાજ્યોમાં 31 ડિસેમ્બર અંતિમ તારીખ છે। જે લોકોના નામ રાશન કાર્ડમાં છે તેમના નામ જો ઉમેરવાના હોય અથવા તો તેમના નામ કમી કરવાના હોય તો આ બધું માત્ર ઈ કેવાયસી દ્વારા થઈ શકે છે। તેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ મહિલાએ લગ્ન કરીને ઘર છોડી દીધું હોય તેને મફત રાશનનો લાભ આપી શકાતો નથી। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડી ઓછી પડી રહી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વાદળોની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે. તેમજ 22, 23, 24 ડિસેમ્બરના રોજ આકરી ઠંડી પડવાની શક્યતા છે. રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે તથા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 અને 21 ડિસેમ્બરના રોજ બરફ વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીનો અનુભવ થશે. 27 લઈને 28 ડિસેમ્બરના રોજ ઠંડીમાં વધારો થશે. 11 જાન્યુઆરી દરમિયાન હાડ થીજાવતી ઠંડી. 17 જાન્યુઆરી એ સખત ઠંડી રહેશે અને જાન્યુઆરીમાં 1 થી 2 હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવતા ગુજરાતના હવામાનમાં ફેરફાર આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત દેવા માફી, લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે. વર્ષ 2026ના કેન્દ્રીય બજેટ પર સૌ ખેડૂતોની નજર છે. ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે. મોટાભાગના ખેડૂતોને ફાયદો થશે. ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. જો સરકાર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ ગુજરાત રાજ્યના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 તારીખથી મોંઘવારી ઘટશે. નવું વર્ષ 2026 દેશભરના લાખો ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર લાવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ ભાવ ઘટાડાની જાહેરાત કરી શકે છે. પરિણામે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું ગેસના ભાવમાં પ્રતિ યુનિટ દીઠ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે. અને મિત્રો, આપણે જણાવી દઈએ તો કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્ર અને ઘરગથ્થુ રસોડાના બજેટને સીધો ફાયદો થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનાર યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો મુજબ હવે લગ્ન રજિસ્ટ્રેશન કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર આવનારા કેબિનેટ બેઠકમાં આ સુધારેલા નિયમો રજૂ કરી શકે છે, જેમાં મુખ્યત્વે યુવતીના માતા પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવી જેવા કડક નિયમોનો સમાવેશ થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. સહાય પેકેજની ચૂકવણીના આંકડા જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યા. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન ડીબીટી મારફતે 5,330 કરોડ રૂપિયાથી વધુની રકમ છે એ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 23.18 લાખ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કુલ 6,890 કરોડ રૂપિયા ઓનલાઈન બિલો તૈયાર થઈ ચૂક્યા છે, જે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવે છે. તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા છે જમા થઈ રહ્યા છે. શું મિત્રો તમારા ખાતામાં પણ પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા હોય તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અનુરોધ કરતા ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2026 દરમિયાન ગામ કક્ષાએ ઈ ગામ કેન્દ્ર ખાતે આધાર
ઓથેન્ટિકેશન અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી છે કરાવી શકે છે. તો મિત્રો ખાસ કરીને પાકનું વેચાણ કરવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી છે કરાવવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની તૈયારી, આવશે નવો કાયદો. મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવા ગ્રામીણ રોજગાર કાયદા લાવવા જઈ રહી છે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે અને આ કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાશે. આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી આપશે. હાલ મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે. હવે નવા નિયમો અનુસાર નવી યોજનાને લઈને મનરેગા બંધ થશે અને મનરેગાના બદલે હવે જે મિત્રો કામદારો છે, ગરીબ ગ્રામીણ વિસ્તારના જે પરિવારો છે એમને આખા વર્ષ દરમિયાન 125 દિવસ સુધીની વેતન રોજગારીની ગેરંટી છે એ મળશે તેવું મોદી સરકારે જણાવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10 માંગ પૂરી કરો નહીંતર તો મોટું આંદોલન થશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે આક્ષેપ લગાડવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોની 10 મુખ્ય માંગણીઓ 16 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા ગયું અને આમ આદમી પાર્ટી એ રાજ્યભરમાં આંદોલન છેડશે તેવી જાહેરાત કરી છે. જો ભાજપ સરકાર ખેડૂતોની 10 માંગ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આંદોલન છે એ છેડવામાં આવશે. ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ 10 મોટી માંગો છે એ હાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. બધા એપીએમસી બજારમાં ભાવ ઘટાડાની પ્રથા છે તાત્કાલિક નાબૂદ કરવી જોઈએ. ખેડૂતોને એપીએમસી બજારના બદલે તેમના પાકને વેરહાઉસ અને ફેક્ટરીમાં લઈ જવાની ફરજ પાડવી જોઈએ નહીં. ગુજરાતમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો અને ભાગ્યાઓને 1 મહિનાની અંદર પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયા વળતર મળવું જોઈએ. બધા ડેરી યુનિયનો દૂધના ભાવ તફાવતની રકમ ડેરી ખેડૂતોને સમયસર અને સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવે. ખેડૂતોને દરરોજ 12 કલાક મફત વીજળી મળવી જોઈએ. મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકારે તમામ પાકની ખરીદી MSPથી કરવી જોઈએ. ખેડૂતોને પૂરતા અને સમયસર ખાતર પૂરા પાડવા જોઈએ. શેરડીના ભાવની બાકી રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ અને બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવી જોઈએ. આ સાથે CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરના બદલે 1 ઓક્ટોબરથી શરૂ કરવી જોઈએ. આ 10 મોટી માંગને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર છે એ આપવામાં આવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને હવે સ્માર્ટફોન ખરીદવા માટે મળશે સબસિડી. નવા નિયમો મુજબ સ્માર્ટફોનની ખરીદી પર 6,000 રૂપિયા સુધીનો ફોન ખરીદવો હોય ખેડૂતોને તો સ્માર્ટફોનની ખરીદી ઉપર 40% અથવા તો 6,000 રૂપિયા મહત્તમ સહાય મળશે. અને જો બે રકમ જે ઓછું હોય એટલે કે મિત્રો જો વાત કરીએ ઉદાહરણ તરીકે 12,000 રૂપિયાનો સ્માર્ટફોન હોય અને તેમના 40% લેખે એટલે કે 4,800ની સહાય મળશે. પરંતુ જો તમે 16,000 રૂપિયાનો ફોન ખરીદવો છો તો 40% લેખે એટલે કે 6,400 રૂપિયા લેખે પરંતુ તેમાં 6,000 રૂપિયા સુધીની છે સહાય મળવા પાત્ર રહેશે. અરજી કરવા માટે ખેડૂત મિત્રોનું આધાર કાર્ડની નકલ, જમીનના દસ્તાવેજો જેમાં 8Aની નકલ જોઈશે, રદ કરેલ ચેક છે અથવા તો બેંક પાસબુકની નકલ છે, GST નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલી બિલ છે, મોબાઈલ નંબર ઓલો હોય છે બિલમાં હોય એ નંબર જોઈશે. તો આમ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પંપ લગાડવા માટે હવે સબસિડીની સહાય મળશે. ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ હોય તો મહેનત તો પોતાની હોય છે પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે. ખેડૂત મિત્રો એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈને ઘણીવાર ખેડૂતોના મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે. સોલાર પંપ સબસિડી યોજનાની વાત અલગ જ છે.
માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી ખેડૂતો માટે જાણે નવી શરૂઆત પણ ગણવામાં આવી રહી છે. તો સોલાર પંપ લગાડવા માટે પણ હવે ખાસ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર. કેબિનેટ બેઠકમાં ખાતર અને રવિ પાક પર ચર્ચા વિચારણા થઈ છે. કૃષિ પેકેજના કારણે રવિ પાકને ફાયદો થશે. ગત વર્ષ કરતાં 72,000 મેટ્રિક ટનથી વધુ DAP ખાતરનું વેચાણ થયું છે. કેબિનેટ બેઠકમાં રવિ સિઝનની ચર્ચા થઈ. ખેડૂતોને 2.15 લાખ ખાસ કરી મિત્રો MT વધુ યુરિયા સપ્લાય થયું છે. ખેડૂતોને મોટી રાહત. રવિ પાક માટે 1.41 લાખ મેટ્રિક ટન યુરિયા સપ્લાય વધુ 2.15